અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના હિમાડ ગામે શ્રી સ્વામિનારાયણ મહિલા મંદિર દ્વારા 9 દિવસીય 25મો રજત જયંતિ મહોત્સવ યોજાયો। યજ્ઞ એવા શાકોત્સવ, કીર્તન, વિવેચન, કથા નિમિત્તે મહિલા સાંખ્ય યોગી વક્તા ભાનુબેન દ્વારા મહારાજ પોતાની હયાતીમાં હરિભક્તોને કેવા લાડ લડાવવા અને મહારાજ દરેક હરિભક્તો સાથે કેવા હળી મળીને રહેતા અને પોતાના હરિભક્તોની હામ કેવી રીતે પૂરતા એ વિશે ખ્યાતિ યોગી માનુબેન દ્વારા શ્રોતા બહેનોને કથા સંભળાવવામાં આવી। વહાલા બહેનો, આપણે જેમ અગતરાયમાં મહારાજે ફૂલેકું ફેરવું, ગોમીરામ ભટ્ટના બ્રાહ્મણની જનોઈ નિમિત્તે એમના દીકરાનું ફૂલેકું હતું તો મહારાજ પણ સાથે ફેરે, એવી રીતે સર્વે નાના નાના બાલિકાઓ તથા યુવતી બહેનો તથા કિશોરીઓએ ને બહુ જ આનંદ હતો કે અમારે પણ એવી રીતે ફૂલેકું મહારાજનું કાઢવું છે। તો સુંદર મજાની માણકી લઈ આવ્યા બહેનો, મહારાજ બહેના વળી મહારાજને પણ સાથે રહી અને ફૂલેકે ફેરવું। પછી શું કર્યું, જેમ અગતરાયમાં બધાએ સાકરના પડા, શ્રીફળ તથા પહ ભરાવ્યા, એવી રીતે અહીંયા બધા બહેનોને એટલો બધો ઉત્સાહ હતો તે મહારાજને રાજી થાય અને બધાએ સાકરના પડા લઈ આવ્યા, શ્રીફળ લઈ આવ્યા તથા પહ ભરાવ્યા। તો એટલો આનંદ અને ઉત્સાહ થઈ ગયો કે આનંદ જ્યારે જેમ કે પ્રગટ મહારાજ હતા એવી જ રીતે અહીંયા પણ પ્રગટ આ ઉત્સાહ થઈ ગયો। તો ખૂબ ખૂબ બધા રાજી થયા છે। હિમાળ ગામનો સમસ્ત સત્સંગ સમાજ જે એટલો બધો ઉત્સાહ છે કે જે ભગવાન અને મોટા સંતના રાજીપાનો બધો પ્રતાપ છે। ડીડી વરુ દિવ્યાંગ ન્યૂઝ, જાફરાબાદ, અમરેલી।